સુરેન્દ્રનગરમાં પાક નુકસાન સહાયના ફોર્મ ભરવા ગયેલા ખેડૂતોએ 7/12ના ઉતારાનું પોર્ટલ બંધ જોવા મળતા મામલતદાર કચેરીમાં વિરોધ નોંધાવ્યો। પોર્ટલ બંધ હોવાથી સહાય ફોર્મ ભરવા માટે ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા નજરે પડ્યા। આ ઉપરાંત ફોર્મ ભરવા સ્થળ પર પીવાના પાણીની વ્યવસ્થા અને સિસ્ટમમાં વધારો કરવાની પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે। दाखला में फूल गर्दी थी 7/12 ने 8 અને પિયતના દાખલામાં બહુ गर्दी થાય છે। કોઈ જાતની વ્યવસ્થા નથી અને ખેડૂત જો અહીં આવે તો ખેતીનું કામ અટકે। રોજવારો જાય તો 400-500 રૂપિયા રોજ પડે। તો જો આપવાનું હોય તો આપો, નકર તમે ના પાડી દો, કંઈ વાંધો નથી અમને। ભગવાને માર્યા એવા તમે મારો। અમે મામલતદારને રજૂઆત કરવા આવ્યા કે વ્યવસ્થા થોડીક વધુ કરે, ઝડપી ફોર્મ ભરાય ને ઝડપી ખાતામાં પૈસા મળે તો રવિ સિઝનની વાવણી કરી શકે, તો ખેડૂત બેઠો થાય। નકર 15 દિવસ જો ખેતીના કામ કરવાના સમયે આ ફોર્મ ભરવામાં સમય બગડશે તો રવિ સિઝનનો પાક પણ અમારો ખેડૂતનો બગડવાનો। સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતરના ફોર્મ ભરવાનો આજે 5મો દિવસ છે, પરંતુ સર્વર ધીમું ચાલતું હોવાના કારણે ખેડૂતો પરેશાન બની રહ્યા છે। પહેલા પાક નુકસાનનો જે વળતર મેળવવા માટે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભું રહેવું પડી રહ્યું છે। સર્વરના ધાંધિયાના કારણે ખેડૂતો સતત પરેશાનીનો સામનો કરી રહ્યા છે। 7/12 આનો દાખલો કઢાવવો હોય તો તેનું સર્વર ધીમું ચાલી રહ્યું છે। તલાટીના દાખલા કઢાવવા માટે પણ લાંબી કતારો લાગી છે। હાલ આપણે સુરેન્દ્રનગર મામલતદાર કચેરીએ છીએ અને ખેડૂતો અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને જે તલાટીનો જે વાવેતરનો દાખલો હોય તે મેળવવા માટે પણ લાઈનોમાં ઊભા રહે છે। બીજી તરફ 7/12 કઢાવવાના સર્વર પર ધીમા ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ જે પોર્ટલ છે તે આજે 5મા દિવસે ખુલ્યું જરૂર છે, પરંતુ તે પણ ધીમું ચાલી રહ્યું છે, જેને લઈને ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વઢવાણ તાલુકા પંચાયતમાં માત્ર 2 જેટલી સિસ્ટમો યથાવત છે ફોર્મ ભરવા માટેની, ત્યારે આ સિસ્ટમોમાં વધારો કરવામાં આવે। જ્યાં ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને આ લાઈનોમાંથી મુક્તિ આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। બીજી તરફ જે આ સમગ્ર ખેડૂતો છે તેમનો ડેટા સરકાર પાસે ઓલરેડી ઉપલબ્ધ જ છે, ત્યારે તેમની ખાતામાં સીધી સહાય જમા કરી અને આ ફોર્મ ભરવામાંથી પણ મુક્તિ આપવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।